તો વધુ એક અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ। જૂનાગઢ માંગરોળમાં ખેડૂતોનો મગફળીનો પાક ફેલ ગયો છે। જૂનાગઢ માંગરોળમાં મગફળીનો પાક ફેલ ગયો છે। અમુક મગફળી છે તેને સરકાર દ્વારા ખરીદવામાં આવશે, પરંતુ ઘણો બધો પાક ફેલ ગયો છે। જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો અને તેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, ત્યારે આ સ્થિતિમાં ખેડૂતોને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। માંગરોળ પંથકમાં પણ તમામ મગફળીનો પાક જે છે તે ફેલ ગયો છે। અમુક જે મગફળી બચી છે તે સરકાર દ્વારા ખરીદવામાં આવશે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ વિકટ જોવા મળી રહી છે। ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ મસ્ત મોટા મોંઘા બિયારણ નાખી અને જ્યારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું અને મોટા ભાગનો પાક નાશ પામ્યો છે, ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંજય માંગરોળથી સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, ટેકાના ભાવે ખરીદીની માંગ તો કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ એવી છે કે કમોસમી વરસાદે બધો જ પાક બરબાદ કરી દીધો છે, ત્યારે શું કહેવું છે હવે ખેડૂતોનું? ચોક્કસથી પ્રથમ હું આપને જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મગફળીનો જે પાક છે જે હાલ ફેલ થયો છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મગફળીનો પાક છે તેમાં ક્યાંય ને ક્યાંય 5% મગફળી બચી છે, તેમને જે કાળા પડવાના કારણે ખેડૂતો ક્યાંય ને ક્યાંય વેચવા માટે પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર છે જે છે તે કંઈ પણ ટૂંકમાં જે મગફળીની જે ગુણવત્તા છે જેને ચકાસીને અને અમુક જે એના ક્રાઇટેરિયા છે જેમાં રાહત આપવા માટે ખેડૂતો આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આજે તમારી મગફળીનો પાક બગડ્યો છે, સરકારે 9 તારીખે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે, શું કહેશો? અમારે સરકારને એક જ વિનંતી છે કે જ્યાં 9 તારીખથી ખરીદી શરૂ થઈ રહી છે, જે માંડવી અત્યારે છે એ માવઠાના વરસાદના કારણે પૂરી ડેમેજ થયેલી છે, તો જે હવે મગફળી ખરીદવામાં આવે એમાં ત્યાં અમને હેરાન પરેશાન ન કરવામાં આવે। ડેમેજવાળી માંડવી છે તો એને પણ એ લોકો સમાવેશ એમાં કરે, કેમ કે એના સિવાય બીજો અમારી પાસે કોઈ રસ્તો છે નહીં। તો આ ખેડૂત આપણી સાથે અન્ય પણ ખેડૂત જોડાયા છે, શું કહેશો, આજે તમારી મગફળી બગડી ગઈ છે, ખાસ કરીને થોડી ઘણી જે રાહત આપે છે સરકાર, શું કહેશે? જે 9 તારીખે જે ટેકાની ખરીદી કરવામાં આવે છે સરકારશ્રી, એમાં 90% તો નુકસાન થઈ ગયું છે, 10% માંડવી બચી છે, તો એ 10% માંડવી નબળી છે, ગુણવત્તામાં નબળી રહેશે દર ખેલે કરતા। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 10% જે માંડવી ત્યાં યાર્ડમાં પહોંચે એ સરકારશ્રી ખરીદી લે અને ખેડૂતોને રાહત આપે, ને સરકારશ્રીનો આભાર માનશું તો અમે। હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે જે ડેમેજ મગફળી છે થોડી ઘણી જે બચી છે તેમને ખરીદવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, સાથે જ એમની પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરશું કે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ ચારે બાજુથી દેવા માફ માટે પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, તો આ બાબતે તેમનું શું માનવું છે અને સરકાર પાસેથી તેઓ આ બાબતે શું આશા રાખી રહ્યા છે? સુરેશભાઈ, આપે જે ટેકાના ભાવે તો ઠીક છે સરકારે ખરીદી કરી, પણ તમારો પાક ફેલ થયો, તમારી શું માંગ છે? અમને પાક તો ફેલ ગયો જ છે, 90% આશરે પાક ફેલ ગયો છે, તો અમારું જે દેણું છે એ માફ કરે અને અથવા કોઈ પેકેજ જાહેર કરે। જો આ 20,000ની જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે, તો 20,000નો તો આમાં વીઘે છે ને આશરે 17 થી 20,000 રૂપિયાનો તો વીઘે ખર્ચ આવે છે ખેડૂતોને, અને આમાં 20,000 12.5 વીઘાએ 20,000 મળે તો ખેડૂતોને આ મોલ જે ફેલ થઈ ગયો છે અમુકને, એને સળગાવવાના પણ પૈસા, બહાર કાઢવાના પણ પૈસા ન થાય 20,000 રૂપિયામાં, તો એટલે વીઘે ઓછામાં ઓછી ખર્ચ 20,000 આવે છે, વીઘે 20,000નો ખર્ચ આવે, તો અમે કે જેટલું બને એટલું દેણું માફ કરે। તો આ હતા ખેડૂત કે જેઓ દેવું માફ કરવાની વાત કરી રહ્યા છે અને મોટું પેકેજ સરકાર જાહેર કરે તેવી પણ સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી આભાર સમગ્ર